નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. કોલેજ કરેલા તમામ વિદ્યાર્થીઓ માટે ભારત સરકાર દ્વારા ખૂબ જ મોટી ભરતીની જાહેરાત કરવામાં આવી છે. એના વિશેની સંપૂર્ણ ચર્ચા આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છીએ. કોલેજ કરેલા તમામ વિદ્યાર્થી મિત્રો આ જોબની અંદર અપ્લાય કરી શકે છે અને સારામાં સારી ભારત સરકારની નોકરી છે એ મેળવી શકે છે. તો સૌપ્રથમ તમે અહીંયા જોઈ શકો છો, ભારત સરકાર દ્વારા જે છે આ ઓફિશિયલ નોટિફિકેશન જાહેર કરવામાં આવેલી છે. એસએસસી દ્વારા જે છે એ આ ભરતી કરવામાં આવે છે અને એનું નામ છે કમ્બાઇન્ડ ગ્રેજ્યુએટ લેવલ એક્ઝામિનેશન 2026, એટલે કે એસએસસી સીજીએલ 2026 નું જે છે એ આ ઓફિશિયલ નોટિફિકેશન આવી ગયું છે. અને આની અંદર કોલેજ કરેલા જે છે એ તમામ વિદ્યાર્થીઓ કમ્બાઇન્ડ ગ્રેજ્યુએટ લેવલ એક્ઝામિનેશન, એટલે કે જે પણ કેન્દ્ર સરકારની ભરતી છે એની અંદર સ્નાતક લાયકાત આવતી હોય એ તમામ માટે જે છે એ કોમન એક્ઝામ લેવામાં આવે છે અને એના માટે ફોર્મ ભરવાનું શરૂ થઈ ગયું છે. ઓનલાઈન એપ્લિકેશન 21/5/2026 થી 22/6/2026 દરમિયાન તમે ભરી શકો છો. એટલે કે 21/5/2026 ના રોજથી ફોર્મ ભરવાનું શરૂ થયું છે. 22/6/2026 સુધી તમે આ ભરતી માટે ફોર્મ ભરી શકો છો. ફી ભરવાની તમારી છેલ્લી તારીખ કઈ રહેશે તો તમે અહીંયા જોઈ શકો છો, 23/6/2026 એ ફી ભરવાની છેલ્લી તારીખ રહેશે. પછી ફોર્મ તમારે જે છે એ ફોર્મની અંદર સુધારા વધારા કરવો હોય તો 29/6/2026 થી 1/7/2026 તમને આ જે છે એ સમય આપવામાં આવેલો છે. જે આની ટાયર 1 એક્ઝામ, એટલે કે આની અંદર બે એક્ઝામ લેવામાં આવે છે. પહેલી છે ટાયર 1 એક્ઝામ અને પછી છે ટાયર 2 એક્ઝામ. તો ટાયર 1 એક્ઝામ છે એ ઓગસ્ટ-સપ્ટેમ્બર 2026 ની અંદર લેવાઈ શકે છે અને ટાયર 2 એક્ઝામ છે એ ડિસેમ્બર 2026 ની અંદર લેવાઈ શકે છે. આ બંને એક્ઝામ જે છે એ સીબીઆરટી પદ્ધતિથી કમ્પ્યુટર પર જે છે એ લેવામાં આવશે. આગળ તમે અહીંયા જોઈ શકો છો કઈ કઈ પોસ્ટ છે એ તમામ ઇન્ફોર્મેશન, કેટલો પગાર મળવાપાત્ર રહેશે તો તમે જોઈ શકો છો. ડિટેલ્સ ઓફ પોસ્ટ, પે લેવલ 8 પ્રમાણે તમને ₹47,600 થી 1,51,100 સુધીનો પગાર મળી શકે છે. અને ગ્રુપ બી ની જે છે એ આ જોબ છે. પહેલી છે આસિસ્ટન્ટ ઓડિટ ઓફિસર, એની ઉંમર છે 18 થી 30 વર્ષ. ગ્રુપ બી ની જોબ છે આસિસ્ટન્ટ ઓડિટ ઓફિસર સ્ટેટ કેડર 18 થી 30 વર્ષ અને આસિસ્ટન્ટ અકાઉન્ટ ઓફિસર સ્ટેટ કેડર 18 થી 30 વર્ષ. લેવલ 8 પ્રમાણે ₹47,600 થી 1,15,100 સુધીનો તમને પગાર મળવાપાત્ર રહેશે. એના પછી તમે આગળ જોઈ શકો છો, પે લેવલ 7 પ્રમાણે ₹44,900 થી 1,42,400 સુધીનો પગાર મળવાપાત્ર રહેશે. આસિસ્ટન્ટ સેક્શન ઓફિસરની જે છે એ તમામ પોસ્ટ તમે જોઈ શકો છો, 20 થી 30 વર્ષ, 18 થી 30 વર્ષ. ગ્રુપ બી ની આ તમામ જોબ છે અને કયા તમારે જે છે એ ડિપાર્ટમેન્ટની અંદર જોબ કરવાની છે એની ઇન્ફોર્મેશન આપવામાં આવેલી છે. આ તમામ આસિસ્ટન્ટ સેક્શન ઓફિસરની જે છે એ જોબ તમે અહીંયા જોઈ શકો છો. એના પછી તમે અહીંયા જોઈ શકો છો ઇન્સ્પેક્ટર ઇન્કમ ટેક્સ, પછી ઇન્સ્પેક્ટર સેન્ટ્રલ, પછી આગળ તમે જોઈ શકો છો ઇન્સ્પેક્ટર આસિસ્ટન્ટ એન્ફોર્સમેન્ટ ઓફિસર, સબ ઇન્સ્પેક્ટર, ઇન્સ્પેક્ટર પોસ્ટ અને ઇન્સ્પેક્ટર. આ જે છે એ તમામ પોસ્ટ માટે જે છે એ ભરતી થવાની છે. પછી પે લેવલ 6 પ્રમાણે ₹35,400 થી 1,12,400 સુધીનો પગાર મળવાપાત્ર રહેશે. એની અંદર આસિસ્ટન્ટ સેક્શન ઓફિસર, એક્ઝિક્યુટિવ આસિસ્ટન્ટ, રિસર્ચ એનાલિસિસ, ડિવિઝનલ એકાઉન્ટન્ટ, સબ ઇન્સ્પેક્ટર જુનિયર, પછી જુનિયર ઇન્ટેલિજન્સ ઓફિસર, જુનિયર સ્ટેટિસ્ટિકલ ઓફિસર, સ્ટેટિસ્ટિકલ ઇન્વેસ્ટિગેટર ગ્રેડ 2, ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટ અને સેક્શન હેડ. આ જે છે એ લેવલ 6 પ્રમાણેની જોબ છે અને પે લેવલ 5 પ્રમાણે ₹29,200 થી ₹92,300 સુધીનો પગાર આપવામાં આવશે. અને આ જે છે એ તમે અહીંયા જોઈ શકો છો એ પ્રમાણે ગ્રુપ સી ની જે છે એ આ તમામ જોબ છે. ઓડિટર, અકાઉન્ટન્ટ અને જુનિયર અકાઉન્ટન્ટ. તો અકાઉન્ટ અને ઓડિટર ગ્રુપ સી ની આ તમામ જોબ છે. પછી પે લેવલ 4 પ્રમાણે ₹25,500 થી 81,100 સુધીનો પગાર મળવાપાત્ર રહેશે. એ છે પોસ્ટલ આસિસ્ટન્ટ અથવા તો સોર્ટિંગ આસિસ્ટન્ટ, સિનિયર સેક્રેટરીયલ આસિસ્ટન્ટ, અપર ડિવિઝન ક્લર્ક, સિનિયર એડમિનિસ્ટ્રેટિવ આસિસ્ટન્ટ, ટેક્સ આસિસ્ટન્ટ અને સબ ઇન્સ્પેક્ટર. આ તમામ જે છે એ ગ્રુપ સી ની જોબ છે જે તમને મળવાપાત્ર રહેશે. હવે આગળ તમે અહીંયા નીચે જોશો તો કુલ કેટલી પોસ્ટ માટે ભરતી થવાની છે એની ઇન્ફોર્મેશન તમે અહીંયા જોઈ શકો છો. કુલ 12,256 પોસ્ટ માટે જે છે એ આ ભરતી થનાર છે. જો તમે કોલેજ કરેલી હોય તો તમારે ચોક્કસથી એસએસસી સીજીએલ ની જે આ પરીક્ષા છે એ આપવી જોઈએ. કેન્દ્ર સરકારની સૌથી પ્રતિષ્ઠિત નોકરી છે. જે લેવલ 4 પ્રમાણે કીધું એની અંદર પણ જે છે એ ₹50,000 જેટલો પગાર તમારે જે છે એ થઈ જશે. કારણ કે એની અંદર 25,500 તમારી જે છે એ બેઝિક પે છે. 60% તમે ડીએ માની લો, બીજું તમારું જે છે એ એચઆરએ ઇન્ક્લુડ કરો, બીજા બધા ઇન્ક્લુડ કરો તો 50,000 થી તમારે જે છે એ મિનિમમ પગાર શરૂ થાય છે. અને લેવલ 8 ની અંદર જો છે એ તમારી જોબ લાગે છે તો 1 લાખ ઉપર તમને જે છે એ પગાર મળશે. હવે આગળ આપણે વાત કરીએ કે તમારો સિલેબસ શું છે, કેટલી ફી ભરવાની છે. તો એજ લિમિટ તમે અહીંયા જોઈ શકો છો, અલગ અલગ પોસ્ટ માટે આપેલી છે. 18 થી 27 વર્ષ, 20 થી 30 વર્ષ અને 18 થી 30 વર્ષ. એ મેં તમને ઉપર કહી દીધી છે.
એના પછી એસસી, એસટી, ઓબીસી અને જે દિવ્યાંગ ઉમેદવારો છે એમની ઉપલી વય મર્યાદાની અંદર કેટલીક છૂટછાટ મળવાપાત્ર રહેશે, કારણ કે તેઓ અનામત ધરાવે છે એના માટે. પછી આગળ તમે અહીંયા જોઈ શકો છો એક્સ સર્વિસમેન માટેની કેટલીક સૂચનાઓ છે જે આપણે અત્યારે ખાસ ધ્યાનમાં નથી લેતા. એના પછી પ્રોસેસ ઓફ સર્ટિફિકેશન એન્ડ સર્ટિફિકેટ એ પણ નહીં, હું ડાયરેક્ટ હવે તમને જે છે એ સિલેબસ કહી દઉં છું, તો એના પરથી તમને ખ્યાલ આવે કે તમારે આ પોસ્ટ માટે ફોર્મ ભરવું જોઈએ કે નહીં. તો આપણે જે છે એ નીચે જતા રહીએ છીએ, તમે જોઈ શકો છો તમામ જે છે એ નિયમો છે એ આપેલા છે. દરેક પોસ્ટ માટે કઈ કઈ ક્વોલિફિકેશન જોશે એની ઇન્ફોર્મેશન આપેલી છે. તો આસિસ્ટન્ટ ઓડિટ ઓફિસર માટે તમે જે છે એ બેચલર ડિગ્રી કરેલી હોવી જોઈએ. પછી તમે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અથવા તો કોસ્ટ એકાઉન્ટન્ટ કરેલું હોય તો તમને જે છે એ પ્રેફરન્સ આપવામાં આવશે. આ રીતે તમે જોઈ શકો છો દરેક પોસ્ટ માટેની જે છે એ ક્વોલિફિકેશન આપવામાં આવેલી છે, જેની અંદર સ્નાતક જે છે એ ફરજિયાત છે અને અલગ અલગ પોસ્ટ માટે બીજી લાયકાત છે એ પણ હોઈ શકે છે. તમે જુનિયર સેક્રેટરી એસિસ્ટન્ટ માટે જોઈ શકો છો 60% માર્ક્સ સાથે તમે જે છે એ બેચલર્સની ડિગ્રી કરેલી હોવી જોઈએ. દરેક માટે જે છે એ તમે જોઈ શકો છો બેચલર્સ ડિગ્રી જે છે એ કમ્પલસરી છે. એટલે કે તમે કોઈ પણ જે છે એ બીએ કરેલું હોય, બીકોમ કરેલું હોય, બીએસસી કરેલું હોય, ઇન શોર્ટ તમે સ્નાતકની ડિગ્રી મેળવેલી હોય તો તમે આ પોસ્ટ માટે જે છે એ ફોર્મ ભરી શકો છો. પછી આગળ તમે અહીંયા જોઈ શકો છો ઇન્ફોર્મેશન છે એ પ્રમાણે કઈ રીતે અપ્લાય કરવું. તો એસએસસી ની વેબસાઇટ પર જઈ તમે એસએસસી સીજીએલ માટે અપ્લાય કરી શકો છો. જો તમે કહેશો તો આપણે વિગતવાર વિડીયો પણ બનાવી દઈશું. તમારે આના માટે ₹100 ફી ભરવાની રહેશે. વુમન કેન્ડિડેટ્સ અને એસસી અને એસટી ઉમેદવારોને જે છે એ અને દિવ્યાંગ ઉમેદવારોને ₹1 જે છે એ ફી ભરવાની થશે નહીં. તો જનરલ, ઓબીસી અને ઈડબ્લ્યુએસ કેટેગરીના ઉમેદવારોએ ₹100, મહિલા ઉમેદવારો, એસસી, એસટી અને દિવ્યાંગ ઉમેદવારોએ ₹1 ફી આ જે છે એ ભરતી માટે ભરવાની થશે નહીં. પછી આગળ તમે જોઈ શકો છો કઈ કઈ એક્ઝામિનેશન સેન્ટર છે. તો હું તમને ગુજરાતના એક્ઝામિનેશન સેન્ટર છે એની ઇન્ફોર્મેશન અહીં આપી દઉં. તો મોસ્ટ ઓફ આપણે ક્યાં હોય છે, અમદાવાદની અંદર હોય છે, મહેસાણાની અંદર હોય છે, રાજકોટની અંદર હોય છે, સુરતની અંદર હોય છે. એક જ મિનિટ હું અહીંયા જોઈ લઉં છું ક્યાં છે આપણે પરીક્ષાના કેન્દ્રો. મુઝફ્ફર, ધનબાદ, એક મિનિટ. ચલો હું સેન્ટર વિશેની ઇન્ફોર્મેશન પછી તમને નીચે કોમેન્ટ બોક્સની અંદર આપી દઈશ. અત્યારે જે છે એ મને પ્રોપરલી જે છે એ અહીંયા દેખાઈ રહ્યા નથી. ઓકે, અહીંયા નીચે પણ છે હજુ કેન્દ્રો. આ રહ્યા અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, રાજકોટ, સુરત, વડોદરા. આ કેન્દ્રો જે છે એ ગુજરાતના જ્યાં એસએસસી ની સીબીઆરટી પદ્ધતિથી જે એક્ઝામ છે એ લેવામાં આવશે. અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, રાજકોટ, સુરત અને વડોદરા આ 5 શહેરોની અંદર એસએસસી સીજીએલ ની જે એક્ઝામ છે એ લેવામાં આવશે. ત્યાં તમારે જે છે એ ઓનલાઈન એક્ઝામ આપવાની રહેશે. પહેલા તમારી ટાયર 1 એક્ઝામ લેવામાં આવશે. એ તમે પાસ કરશો તો તમારી ટાયર 2 એક્ઝામ છે એ લેવામાં આવશે. અને એના માટે તમારે જે છે એ આન્સર કી જે જાહેર થશે એની અંદર તમારે જે છે એ વાંધા અરજી રજૂ કરવી હોય તમારે જે છે એ ₹100 ફી ભરવાની રહેશે. ટાયર 1 એક્ઝામ તમારી આ રીતે રહેશે. જનરલ ઇન્ટેલિજન્સ એન્ડ રીઝનિંગ 25 પ્રશ્નો 50 માર્ક્સ. પછી જનરલ અવેરનેસ 25 પ્રશ્નો 50 માર્ક્સ. ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યુડ 25 પ્રશ્નો 50 માર્ક્સ અને ઇંગ્લિશ કોમ્પ્રિહેન્શન 25 પ્રશ્નો 50 માર્ક્સ. 1 અવર 1 અવર વિથ સેક્શનલ ટાઈમ ઓફ 15 મિનિટ. એટલે કે તમને આ જે છે એ પૂરા પ્રશ્નો માટે જે છે એ તમને 1 કલાક આપવામાં આવશે અને દરેક સેક્શન માટે તમને 15 મિનિટ આપવામાં આવશે. તો આ પ્રમાણે તમે અહીંયા જોઈ શકો છો તમને જે છે એ 1 કલાકનો સમય આપવામાં આવશે અને તમારું આ જે છે એ 200 માર્ક્સનું પેપર છે એ લેવામાં આવશે. એની અંદર 100 પ્રશ્નો હશે. પછી જે તમારી ટાયર 2 એક્ઝામ હશે એની અંદર તમે જોઈ શકો છો જે તમારું પેપર 1 છે એ જે છે એ 2 કલાક અને 15 મિનિટ રહેશે. એની અંદર સેક્શન 1 મેથેમેટિકલ એબિલિટીઝ અને રીઝનિંગ એન્ડ જનરલ ઇન્ટેલિજન્સ હશે. 30 પ્રશ્નો આ બંનેના 30 તો કુલ 60 પ્રશ્નો અને એના માટે તમને જે છે 180 માર્ક્સ આપવામાં 180 માર્ક્સ રહેશે. એના માટે તમને 1 કલાકનો સમય આપવામાં આવશે. એની અંદર તમે જોઈ શકો છો પેપર 1 ની અંદર સેક્શન 2 હશે એ જે છે એ ઇંગ્લિશ લેંગ્વેજ એન્ડ કોમ્પ્રિહેન્શન અને જનરલ અવેરનેસ હશે. એની અંદર કુલ 70 પ્રશ્નો હશે અને એ 210 માર્ક્સનો રહેશે. આ પ્રમાણે જે છે એ પછી સેક્શન 3 હશે કમ્પ્યુટર નોલેજ ટેસ્ટ 20 પ્રશ્નો હશે 60 માર્ક્સ હશે અને એના માટે તમને 15 મિનિટનો સમય જે છે એ આપવામાં આવશે. પેપર 2 તમારું સ્ટેટિસ્ટિક્સનું રહેશે 100 પ્રશ્નો 200 માર્ક્સ 2 કલાકનો સમય. પેપર 3 તમારું જનરલ સ્ટડીઝ ફાઇનાન્સ અને ઇકોનોમિક્સનું રહેશે 100 પ્રશ્નો 200 માર્ક્સ અને 2 કલાકનો સમય છે એ આપવામાં આવશે. આ પ્રમાણે તમારી ટાયર 1 અને ટાયર 2 ની જે એક્ઝામ છે એ લેવામાં આવશે. વિગતવાર સિલેબસ તમે અહીંયા જોઈ શકો છો આપેલો છે. તો આ પીડીએફ આપણી ટેલિગ્રામ ચેનલ છે એની અંદર મૂકવામાં આવેલી છે. તમે ત્યાં જઈ તમામ આખો જે છે એ વિગતવાર સિલેબસ છે એનો અભ્યાસ કરી શકો છો. તો મિત્રો આ હતો આજનો વિડીયો જેની અંદર આપણે એસએસસી સીજીએલ જે કોલેજ કરેલા તમામ વિદ્યાર્થીઓ માટે મોટી સરકારી નોકરીની ભરતીની જાહેરાત કરવામાં આવી છે
એના વિશેની માહિતી મેળવી છે. આશા રાખું છું આજનો આ વિડીયો તમને ચોક્કસથી ઉપયોગી થશે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.